નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર યોગેશ અને આજે આપણે FI BScની અંદર જે આપણું પહેલું યુનિટ છે કે યુનિટ નંબર 1A અધિશોષણ, તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. હવે આ જે યુનિટ જે છે એની અંદર આપણે અધિશોષણ એટલે એ શું છે, એ આખી ઘટના કઈ રીતે થાય છે અને તેને સાબિત કરતા વિવિધ સૂત્રોનું તારણ અહીંયા કરીશું. બરાબર. હવે સૌથી પહેલાં તો એ ધ્યાનમાં રાખીએ આપણે કે અધિશોષણ એટલે શું. હવે આપણો જે આખી પ્રકૃતિ છે, કુદરતે ઘન, પ્રવાહી અને વાયુ એવી રીતે 3 અલગ અલગ સ્થિતિઓ ધરાવતા પદાર્થો બનાવ્યા છે. બરાબર. હવે થાય છે શું કે ઘન કોઈ પદાર્થ હોય, બરાબર, હવે એ ઘન પદાર્થ અથવા તો કોઈ પણ વાયુ પદાર્થ હોય અથવા તો કોઈ પ્રવાહી પદાર્થ હોય, બરાબર. હવે એની અંદર શું થાય કે તેને બધી જ બાજુએથી તેનું શું થાય કે શોષણ કરવામાં આવે. દાખલા તરીકે આપણે કોઈ સ્પોન્જ જે છે, બરાબર, કોઈ સ્પોન્જ જે છે, પાણી ઢોળાનું છે, એની ઉપર સ્પોન્જ આપણે મૂકીએ તો શું થશે કે જે આજુબાજુ જે સ્પોન્જની આજુબાજુ જે પાણી હશે તે સ્પોન્જ બધું શોષી લેશે. બરાબર. હવે આ જે શોષાવાની ઘટના જે બને છે એને આપણે શું કહીએ છીએ? શોષણ કહીએ. કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ એક ઘન વસ્તુ જે હોય તે પ્રવાહી વસ્તુને અથવા તો વાયુ વસ્તુને પોતાની અંદર સકપ કરી લે, શોષી લે, ખેંચી લે, તો એને શોષણ કહીએ. બરાબર. હવે આ જ આખી એક ઘટના કોઈ પણ ઘન અથવા તો પ્રવાહી વસ્તુ હોય, પદાર્થ હોય, એની કોઈ પણ એક બાજુએ, કોઈ પણ એક સપાટી ઉપર શોષણ થવાની જે ઘટના આખી બને, બરાબર, એને આપણે અધિશોષણ કહીએ છીએ. અને એવું પણ કહી શકાય કે ઘન અથવા તો પ્રવાહી પદાર્થો હોય તેની ચોક્કસ એક સપાટી ઉપર કોઈ પણ અન્ય પદાર્થ, પ્રવાહી હોય અથવા તો વાયુ હોય, એ એક ઘન સપાટી ઉપર એની સાંદ્રતામાં જો વધારો જણાય તો એ જે ઘટના બને એને શું કહેવામાં આવે? તો કે અધિશોષણની ઘટના કહેવામાં આવે છે. કોઈ પણ એક સ્પોન્જ છે તેની એક જ સપાટી ઉપર શું થાય છે કે ભાઈ શોષણની ઘટના બને છે. કોઈ પણ એક સ્પોન્જ છે તેની એક જ સપાટી ઉપર શોષવાની ઘટના બને છે, પ્રવાહી હોય અથવા તો વાયુ શોષવાની ઘટના બને છે. હવે આ જે ઘટના બને છે એને અધિશોષણ કહેવામાં આવે છે. અને સાથે સાથે શું એની અંદર આપણે એડ ઓન કરીએ છીએ કે સાથે સાથે આપણે એવું એડ કરીએ છીએ કે જે ઘન પદાર્થ જે છે અથવા તો પ્રવાહી પદાર્થ છે જે સપાટી ઉપર શોષણ થાય છે ત્યાં કોઈ ત્રીજો પદાર્થ અથવા તો બીજો પદાર્થની સાંદ્રતામાં વધારો થાય છે. મીન્સ કે બીજો પદાર્થ ત્યાં જોડાય એટલે એનું કોન્સન્ટ્રેશન વધવાનું છે. તો એ ઘટના જે બને એને આપણે શું કહીએ છીએ? અધિશોષણ કહીએ છીએ. બરાબર. તો આ થઈ ગઈ અધિશોષણ એટલે શું, એની વ્યાખ્યા અને એ પ્રમાણેની પ્રસ્તાવના આપણને અહીંયા આપેલી છે. આગળ આપણે જોઈએ હવે જુઓ, અહીંયા આપણને 2 તફાવતો આપેલા છે. બરાબર. તો એક આ તફાવત છે કે જેની અંદર સૂચવ્યું છે કે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત. બરાબર. અને ત્યારબાદ અધિશોષણના પ્રકારો છે, 2 પ્રકાર આપેલા છે અને એની વચ્ચેનો તફાવત આપેલો છે. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે જોઈએ અધિશોષણ અને અવશોષણનો તફાવત. તો એ કઈ રીતે થશે કે જે માત્ર સપાટી ઉપર એક જ અણુ ઉપર, માત્ર જે સપાટી હોય એક અણુ આવી અને ગોઠવાઈ જાય, બરાબર, તો એને શું કહેવાય? પૃષ્ઠતાણ કહેવાય અથવા તો પૃષ્ઠ ઘટના કહેવાય. શું કહું છું હું કે કોઈ પણ એક સપાટી હોય એની ઉપર કોઈ અણુ આવી પહોંચે અથવા તો વહેંચાઈ જાય, ગોઠવાઈ જાય, તેને શું કહેવાય? પૃષ્ઠતાણ કહેવાય. બરાબર. અથવા તો પૃષ્ઠ ઘટના કહેવાય. ત્યારબાદ અહીંયા અવશોષણમાં જોઈએ કે કોઈ પણ અણુ જે હોય, બરાબર, તે ત્યાં આવી પહોંચવાનો છે ઘન અથવા તો પ્રવાહી સ્થિતિની અંદર. બરાબર. ઘન અથવા તો પ્રવાહી સ્થિતિની અંદર ત્યાં આવી પહોંચવાનો છે. હવે એ જે ઘટના બને એને શું કહેવાય? પ્રસરણની ઘટના કહેવાય. બરાબર. શું થાય કે ભાઈ કોઈ અણુ હોય એના આખા અણુ ઉપર ઘન અથવા તો પ્રવાહી અણુ ગોઠવાઈ જાય, બેસી જાય, તો એને શું કહેવાય? પૃષ્ઠતાણ કહેવાય. જ્યારે પૃષ્ઠ ઘટનાને શું કહેવાય? તો કે કોઈ પણ એક સપાટી ઉપર એ અણુ આવી ચડે તો એને પૃષ્ઠ ઘટના કહેવાય. અહીંયા શું થાય? સમગ્ર પદાર્થ ભીંજાઈ જાય છે, અહીંયા ખાલી એક સપાટી જ ભીંજાય છે. બરાબર. આગળનો મુદ્દો જોઈએ કે હવે તેના આધારે જે સપાટીનું ક્ષેત્રફળ હોય ને, સપાટીનું ક્ષેત્રફળ એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. પણ અહીંયા આપણે શું લઈએ છીએ? તો કે પદાર્થના જથ્થાને ધ્યાનમાં લઈએ છીએ. બરાબર. ત્યારબાદ આપણે આગળનો મુદ્દો જોઈએ તો અહીંયા શું થાય છે કે ભાઈ પદાર્થ જે હોય ને, બરાબર, એની કોઈ પણ બીજો પદાર્થ હોય એના જે સ્તરો હોય, જે સંપર્કમાં આવતા સ્તરો હશે તેને ધ્યાનમાં લઈશું. મીન્સ કે કોઈ પણ એક પદાર્થ હોય એની સપાટીના કોઈ પણ બીજા પદાર્થના જે અલગ અલગ સ્તરો આવેલા હોય, જેટલા સ્તરો કોન્ટેક્ટમાં આવે છે એને આપણે અહીંયા કન્સિડર કરીએ છીએ. અને અહીંયા શું કન્સિડર કરીએ છીએ કે અહીંયા જે આખું જે સંયોજન હોય એને આપણે કન્સિડર કરીએ છીએ. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ તો કે જે સંતુલન હોય ને તે ઝડપથી સ્થપાય છે. મીન્સ કે એક વસ્તુ બીજી વસ્તુના કોન્ટેક્ટમાં આવે છે, એક સ્પેસિફિક સપાટી, એક સ્પેસિફિક ક્ષેત્રફળને
ધ્યાનમાં રાખીને આગળ આપણે પ્રક્રિયા કરીએ છીએ અથવા તો શોષણ થાય છે, તો એની સ્થિતિ હોય ને તે ઝડપી હોય છે. જ્યારે અહીંયા છે ને એ સંતુલન સ્થિતિમાં હોય પરંતુ થોડીક વાર લાગે છે. ક્યાં? તો કે અવશોષણમાં. અધિશોષણમાં શું થાય કે સ્પેસિફિક સપાટી જે છે એની સાથે એના કોન્ટેક્ટમાં આવવાનું થશે, એટલે શું થશે કે સરળતાથી સ્થિતિ એની જળવાઈ રહેશે, બરાબર. પણ અહીંયા શું થશે? વાર લાગશે. અહીંયા ઝડપી થશે અને અહીંયા વાર લાગશે. શા માટે? કારણ કે અહીંયા આખી જે ઘન અથવા તો પ્રવાહી જે પદાર્થ છે એના આખી જે સપાટી હોય એની ચારે તરફ કેમિકલ રિએક્શન થવાની છે એટલા માટે, બરાબર. અને અહીંયા એક જ તરફ થવાની છે અથવા તો જવાની છે એટલા માટે, બરાબર. હવે અહીંયા જુઓ કે ભાઈ પ્રમાણ વિરુદ્ધ દબાણનો આલેખ, બરાબર, એ વક્ર મળે છે. અને અહીંયા શું થાય કે પ્રમાણ વિરુદ્ધ જે દબાણનો જે આલેખ હોય ને એ સુરેખ મળે છે. હવે આ બંનેનો શું થઈ ગયો? તફાવત, બરાબર. ત્યારબાદ આગળનો મુદ્દો આપણે જોઈએ કે ભાઈ અધિશોષણના પ્રકાર કઈ રીતના છે, તો કે 2 પ્રકાર આપેલા છે તે આપણે જોઈએ વિગતવાર. કે ભાઈ અધિશોષણના પ્રકાર 2 પ્રકાર, પહેલો ભૌતિક અધિશોષણ અને બીજું રાસાયણિક અધિશોષણ. હવે ત્યારબાદ અહીંયા આગળ જોઈએ કે સૌથી પહેલો મુદ્દો જોઈએ કે ભાઈ એની વ્યાખ્યાઓ અહીંયા ડિફાઇન કરેલી છે પહેલા મુદ્દાની અંદર. તો શું છે? તો કે અધિશોષક અને અધિશોષિત. હવે એ શું છે એ તમને સમજાવું. અધિશોષક એટલે શું થાય કે ભાઈ જે પદાર્થ બીજા પદાર્થનું શોષણ કરે છે એને અધિશોષક કહેવામાં આવે છે. જ્યારે અધિશોષિત એટલે શું થાય કે જે પદાર્થનું શોષણ થવાનું છે એને શું કહેવાય? અધિશોષિત કહેવાય, બરાબર. હવે આ બંને વચ્ચે કેવા પ્રકારનું હોય? તો કે વાન ડર વાલ્સ પ્રકારનું આકર્ષણ બળ આવેલું હોય. જ્યારે અહીંયા કેવું હોય? તો કે રાસાયણિક બંધ બનતો હોય, બરાબર. ત્યારબાદ અહીંયા કેટલી કેલરી અથવા તો કેટલી ઉર્જાની જરૂર હોય તે અહીંયા ડિફાઇન કર્યું છે કે ભાઈ મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય હોય ને 10 કિલો કેલરી કરતાં ઓછું હોય. અને અહીંયા કેટલું હોય? તો કે મુક્ત થતી ઉર્જાનું મૂલ્ય 20 કેલરી કરતાં વધુ હોય. ત્યારબાદ બીજી ઘટના છે કે એ ઘટના કઈ રીતની હોય? તો કે અહીંયા આપેલું છે બહુસ્તરીય હોય છે, જ્યારે અહીંયા એકસ્તરીય હોય છે. એવી જ રીતે પરિવર્તનીય હોય, પ્રતિવર્તી હોય. અને અહીંયા એનું ઊંધું હોય રાસાયણિક અધિશોષણની અંદર, એ અપ્રતિવર્તનીય હોય અને અપ્રતિવર્તી હોય. આ નીચા તાપમાને પ્રક્રિયા થઈ જાય, ઊંચા તાપમાને થાય. ત્યારબાદ અહીંયા તાપમાન વધતા અધિશોષણ વધે છે. અહીંયા તાપમાન વધતા કોઈ તફાવત જોવા મળતો નથી. દબાણ વધે તો અધિશોષણ વધે, અહીંયા દબાણ વધે તો અધિશોષણ ઘટે. એવી જ રીતે અલગ અલગ મુદ્દા આપેલા છે. ત્યારબાદ અહીંયા આગળ જોઈએ તો સંતુલન સ્થિતિ જે અહીંયા આપણે કીધી હતી કે સંતુલન સ્થિતિ ઝડપી હોય છે, અહીંયા સંતુલન સ્થિતિ કેવી હોય છે? ધીમી હોય છે. ત્યારબાદ આગળ એક મુદ્દો આપેલો છે સંતુલન સ્થિતિ બાદ કે ભાઈ કેવી ઘટના છે? તો કે એક વિશિષ્ટ ઘટના નથી. શા માટે? તો કે વાયુ ઓછા વધતા પ્રમાણમાં અધિશોષિત થતા હોવાથી, બરાબર. અને અહીંયા શું થાય છે કે ભાઈ રાસાયણિક બંધ બનતો હોવાથી તે વિશિષ્ટ પ્રક્રિયા હશે, બરાબર. હવે એક ઉર્જા પાછી એક આપેલી છે કે ભાઈ શક્તિ આપેલી છે કે કયા પ્રકારની શક્તિનું મૂલ્ય ઓછું હોય? તો કે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય ઓછું હોય, જ્યારે સક્રિયકરણ શક્તિનું મૂલ્ય વધુ હોય છે અહીંયા. અને અહીંયા એક્ઝામ્પલ છેલ્લે આપેલા છે કે ભાઈ પ્રાણીજન્ય જે કોલસો હોય એની સપાટી ઉપર શું થાય? ઓક્સિજનનું અધિશોષણ થાય, બરાબર. તો એને શું કહેવાય? ભૌતિક અધિશોષણ કહેવાય. જ્યારે ટંગસ્ટન જેવી ધાતુ હોય તેની સપાટી ઉપર ઓક્સિજનનું શોષણ થાય તો એને શું કહેવાય? રાસાયણિક અધિશોષણ કહેવાય. તો આ થઈ ગઈ તેની 3 અલગ અલગ ક્વેશ્ચન. પહેલું તો કે શું છે તે આપણે સમજ્યા. ત્યારબાદ 2 તફાવત જોયા છે. એક તફાવત શું છે કે અધિશોષણ અને અવશોષણ, એ બંને તફાવત થઈ ગયા. ત્યારબાદ બીજો છે કે એના પ્રકારો છે, અને પ્રકાર વચ્ચે તફાવત અહીંયા આપેલો છે તે પણ આપણે જોયો. પ્રકાર કયો છે? ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ, બરાબર. આગળનો ક્વેશ્ચન જે આપણો મેઇન ક્વેશ્ચન હશે, આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપી. તો એની અંદર શું થાય છે કે અહીંયા એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય, બરાબર, ઘન અધિશોષક હોય. હવે તેનું વાયુમય અધિશોષિત જે પદાર્થ છે તેના દ્વારા અધિશોષણ કરવામાં આવે તો શું થશે? એ કોઈ પણ એક નિશ્ચિત તાપમાને અધિશોષણ તો થશે જ, બરાબર. પરંતુ તે શું થશે કે ભાઈ એક વાયુના નિશ્ચિત દબાણ નીચે જે એક સંબંધ જે એ ચારેય વસ્તુનો હશે તેનું એક સમીકરણ આપવામાં આવ્યું, બરાબર. તેનું એક શું આપવામાં આવ્યું? સમીકરણ આપવામાં આવ્યું. એ સમીકરણને શું કહેવામાં આવ્યું ભાઈ? તો કે એ સમીકરણને કહેવામાં આવ્યું કે ભાઈ ફ્રુન્ડલીચ અધિશોષણનું સમીકરણ. તો એ સમીકરણ કયું છે? આ સમીકરણ છે. સમીકરણ અહીંયા લખેલું છે કે ભાઈ x/m = Kp/1/n, અને જ્યાં n > 1 છે. આ આપણું સમીકરણ નંબર 1 છે, બરાબર. હવે અહીંયા આગળ સ્ટેપમાં જોઈએ
તો અહીંયા અલગ અલગ વસ્તુઓ સમજાવેલી છે આ સેન્ટેન્સમાં, આ ફકરામાં, કે કઈ વસ્તુ શું છે. હવે અહીંયા લખ્યું છે કે સૌથી પહેલું જ અહીંયા છે એક્સ અપોન એમ. તો એ શું છે? તો કે પ્રતિગામી અધિશોષક જે છે, બરાબર, એની વડે થતું અધિશોષણ અહીંયા દર્શાવેલું છે, બરાબર. જેમાં સ્પેસિફિકલી એક્સ એટલે શું થશે કે ભાઈ અધિશોષિત થશે, બરાબર. ત્યારબાદ જે એમ હશે એ શું થશે તો કે અધિશોષકનું વજન થશે, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો પી શું છે? પી તો કે દબાણ છે. કે શું છે? કે અને એન તો કે અચળાંકો છે, બરાબર. હવે આ જે આખું સમીકરણ છે એની વચ્ચે જોવા મળતું જે બોન્ડેશન છે અથવા તો સંબંધ છે એને શું કહેવામાં આવે છે તો કે ભાઈ વાયુના સંદર્ભ ઉપર આધાર રાખતું સમીકરણ, અને જેને શું કહેવામાં આવ્યું? ફ્રુનલીચ અધિશોષણ સમતાપી કહેવામાં આવ્યું, બરાબર. હવે ત્યારબાદ આ જે સમીકરણ હતું ને થિયોરોટિકલ હતું, તેને આપણે પ્રેક્ટિકલ ફોર્મની અંદર કન્વર્ટ કર્યું. હવે પ્રેક્ટિકલ ફોર્મની અંદર આપણે જ્યારે કન્વર્ટ કરશું ત્યારે શું થશે કે ભાઈ પ્રાયોગિક રીતે જ્યારે પ્રયોગશાળાની અંદર આ સમીકરણને ધ્યાનમાં રાખીને જ્યારે આપણે આગળ શું કહેવાય ટેસ્ટ કરીએ તો કઈ રીતે મળશે? તો અહીંયા સીધું આપણે સમજીએ કે ભાઈ જે આ પ્રયોગશાળામાં જે પ્રાયોગિક પરિણામો મળ્યા હતા તેમાં શું હતું કે ભાઈ એક્સ અપોન એમની જે કુલ વેલ્યુ હતી પીની મૂલ્ય એ કેવો હતો કે વધારા સાથે વધે છે, બરાબર. એક્સ અપોન એમનું મૂલ્ય પીના વધારા સાથે, પીના વધારે મીન્સ કે દબાણના વધારા સાથે સાથે શું થાય છે? અધિશોષણનું મૂલ્ય વધે છે. ત્યારબાદ એન ગ્રેટર ધેન 1 હોવાથી એમ કે એનની મૂલ્ય, અચળાંકની મૂલ્ય 1 કરતાં કેવી વધુ હોવાથી એક્સ અપોન એમની જે વેલ્યુ આવશે ને એ જે આપણું દબાણ છે એના વધારા સાથે એકદમ ઝડપથી વધતી જોવા મળશે નહીં. કહેવાનો મતલબ એટલો છે કે દબાણ આપણે જ્યારે વધારીએ ત્યારે અધિશોષણનું મૂલ્ય છે એ પણ વધશે, પરંતુ તે દબાણના વધારા સાથે એક સામટું નહીં વધે, તે ઈવન વધશે. જેના લીધે શું થશે કે આપણને એક ઈવન રેખા, એક સુરેખ રેખા મળશે, બરાબર. એને શું કહેવામાં આવશે તો કે એને એ કહેવામાં આવશે કે ફ્રુનલીચ સમતાપી વક્ર કહેવામાં આવશે, બરાબર. તો આ જે સમીકરણ હતું એની અંદર શું લીધું આપણે? એનો આપણે ઘાતાંક લેતા સમીકરણ 1નું કયા તો કે આ સમીકરણનો આપણે ઘાતાંક લઈએ તો શું આપણને મળવાનું છે ભાઈ કે ભાઈ આગળ લોગ લાગી જશે, લોગ એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ લોગ કે એમ નામ. ત્યારબાદ પ્લસ કરીને અહીંયા 1 અપોન એન છે તે આગળ આવી જશે, 1 અપોન એન લોગ પી એમ નામ. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. હવે અહીંયા વક્ર એવી રીતે આપણે સમજાવેલું છે તો આપણે આલેખ દોરવો પડશે. તો આપણે અહીંયા એક આલેખ દોર્યો છે જ્યાં એક્સ અક્ષ વિરુદ્ધ વાય અક્ષનો આલેખ દોરેલો છે, જ્યાં લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ લોગ પીનો આપણે અહીંયા આલેખ દોર્યો છે, જ્યાં લોગ પી જે છે તેને એક્સ અક્ષ ઉપર દર્શાવેલ છે, જ્યારે લોગ એક્સ અપોન એમને વાય અક્ષ ઉપર દર્શાવેલ છે. અહીંયા આપણે આંતરછેદ જોઈએ તો આંતરછેદ શું આપણને મળશે? આંતરછેદ કે મળશે, લોગ કે, અને અહીંયા ઢાળ શું મળશે? 1 અપોન એન. તો આ થઈ ગયો આપણો ફ્રુનલીચ અધિશોષણ સમતાપીનો આલેખ, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો અહીંયા કન્ડિશન આપેલી હશે, જે મેં તમને કીધું હતું એ બધું અહીંયા વર્ણન મેં કર્યું તે અહીંયા ધીમે ધીમે સમજાવેલું હશે, બરાબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે ભાઈ જે ઉપરયુક્ત આપણે જે પ્રેક્ટિકલ કર્યો હતો, બરાબર, એના આધારે આપણને શું અહીંયા મળે છે કે ભાઈ દબાણ વધતા અધિશોષણ થવાના જે મૂલ્યો છે ને એ પણ વધે છે. એટલે અહીંયા શું જોવા મળશે કે ભાઈ લોગ એક્સ અપોન એમ વિરુદ્ધ જે લોગ પીનો આલેખ મળશે, બરાબર, એ કેવો મળશે? સીધો અને સુરેખ મળશે, સીધી રેખામાં મળશે, બરાબર. એના લીધે આપણે એવું કહી શકશું કે ભાઈ ફ્રુનલીચ અધિશોષણ સમતાપી જે છે એની અંદર જે પ્રણાલી માટે જે સંતોષાય છે, બરાબર, એ પ્રણાલી માટે સંતોષાય જે છે અને એવી ખાતરી આપે છે. ટૂંકમાં એટલું જ કહેવા માગે છે કે જેમ જેમ દબાણ વધશે તેમ એક સામટું નહીં પરંતુ એક વ્યવસ્થિત રીતે એક ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ અધિશોષણ પણ વધશે. આ જે ઘટના શેમાં જોવા મળશે તો કે બાકી જે પ્રણાલી જે આપણી છે પદાર્થ જે છે એની ઉપર જોવા મળશે અને તેની ખાતરી સૂચવશે. જે થિયોરોટિકલ જે આપણે સમીકરણ જે લાવ્યા હતા કે ભાઈ એક્સ અપોન એમ ઇઝ ઇક્વલ ટુ કેપી 1 અપોન એન, અને જ્યાં એનની વેલ્યુ કેવી છે 1 કરતાં વધુ છે, તે પ્રાયોગિક રીતે આપણે અહીંયા સાચું તારવેલ છે. હવે અહીંયા આપણે જોઈએ કે તેની મર્યાદાઓ કોની તો કે ફ્રુનલીચ અધિશોષણ સમતાપીની મર્યાદાઓ. તો ટોટલ 3 મર્યાદાઓ આપેલી છે.
પહેલી મર્યાદા છે કે ભાઈ દબાણની જે અમુક મૂલ્યો જે જોવા મળતા હોય ને એ છે ને એ કેવા થાય તો કે ઊંચા દબાણે દર્શાવી શકાય. નીચા દબાણ માટે તમે આ સમીકરણ લાગુ પાડી શકો નહીં, બરાબર. ત્યારબાદ બીજો એક છે કે ભાઈ જે અચળાંકો જે હોય ને એના જે મૂલ્યો જે આપેલા હોય એ તાપમાન સાથે બદલાયા રાખે. મીન્સ કે એક સરખું તાપમાન હોય, બરાબર. જેમ જે તાપમાન વધારીએ અથવા તો ઘટાડીએ એમ જે કે અને એનના જે મૂલ્યો છે ને તેમાં પણ તફાવત સર્જાતો હશે. ત્યારબાદ આગળ આપણે જોઈએ ત્રીજી મર્યાદા તો કે ફ્રુન્ડલીચ અધિશોષણ જે સમતાપી છે એ માત્ર પ્રમાણસૂચક છે, બરાબર. તે કોઈ સૈદ્ધાંતિક પાયો દર્શાવતી નથી, બરાબર. સૈદ્ધાંતિક પાયો દર્શાવતા ના હોવાના લીધે તેને આપણે વધારે અભ્યાસમાં આપણે જો લઈ શકીએ નહીં, બરાબર. શા માટે? 3 મર્યાદાઓ છે. એક તો ઊંચા તાપમાને જોવા મળે, ત્યારબાદ કે અને એનની વેલ્યુ તાપમાન સાથે બદલાયા રાખે છે, અને ત્યારબાદ એ પ્રમાણસૂચક છે, સૈદ્ધાંતિક પાયો દર્શાવતી નથી. એટલા માટે ફ્રુન્ડલીચ અધિશોષણનો આપણે અભ્યાસ તો કરીએ છીએ પરંતુ વધારે એને એક્સપ્લોર કરી શકતા નથી. તો આ શું થઈ આપણી ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની ડેફિનેશન્સ, આલેખો, સૂત્રો અને ત્યારબાદ તેની મર્યાદાઓ. આગળનો ક્વેશ્ચન છે કે લેંગમ્યુર અધિશોષણ સમતાપી, તો તે પણ આઈએમપી ક્વેશ્ચન છે. હવે અહીંયા જુઓ કે ભાઈ જે ફ્રુન્ડલીચ અધિશોષણ હતું ને એ ઊંચા તાપમાને જ આપણને શું આપતું હતું ભાઈ? ઊંચા તાપમાને જ તે વેલ્યુ આપતું હતું, બરાબર. ત્યારબાદ કે અને એનના મૂલ્યો જે હતા એ તાપમાન સાથે બદલાતા રહેતા હતા. અને આગળ શું થતું તો કે પ્રમાણ સૂચક હતું, એમનો સૈદ્ધાંતિક પાયો નહોતો. હવે આ જે 3 મર્યાદાઓ છે તેને સંતોષવા માટે અને અધિશોષણના આગળ અભ્યાસ માટે લેંગમ્યુર પટમાં આવે છે. અને ત્યારબાદ એ શું કરે છે ભાઈ તો કે તે અધિશોષણ જે છે એને સમજાવતું એક નવું સમીકરણ આપે છે, જે આપણે વિગતવાર જોઈએ કઈ રીતનું છે. કે જે ફ્રુન્ડલીચ જે આપણને સમીકરણ આપ્યું હતું તેમાં શું થતું હતું કે ભાઈ મર્યાદાઓ 3 જોવા મળતી હતી. હવે તે 3 મર્યાદાઓને સંતોષવા માટે લેંગમ્યુરે એક નવું સમીકરણ આપ્યું. હવે તેની અંદર શું છે કે તેની અંદર આપણને 2 કન્ડિશનો આપવામાં આવી. પહેલી કન્ડિશન શું હતી તો કે જે ઘન પદાર્થો હોય એ વાયુ અણુઓનું જે શોષણ જે થાય છે, બરાબર. ઘન પદાર્થની સપાટી ઉપર વાયુ અણુઓનું જે અધિશોષણ થાય છે તેને શું કહેવામાં આવ્યું? સંઘનન તરીકે ઓળખવામાં આવ્યું, બરાબર. એક જ જગ્યાએ એકત્રિત થવું એમ, બરાબર. ત્યારબાદ બીજી કન્ડિશન આપવામાં આવી કે ભાઈ ઘન પદાર્થની સપાટી ઉપર જે અધિશોષિત વાયુઓ જે હોય, વાયુ અથવા તો અણુઓ, અને એને અપશોષણ, બરાબર, અપશોષણ જે થાય એને શું કહેવાય? બાષ્પયન તરીકે ઓળખવામાં આવ્યું. અધિશોષણ અને અપશોષણ વચ્ચેનો તફાવત આગળ આપણે જોઈ જ ગયા તક શું છે, બરાબર. તો આ 2 કન્ડિશન આપવામાં આવી. એમાં પહેલું શું હતું? સંઘનન હતું, અને બીજું હતું બાષ્પયન હતું, બરાબર. આ 2 કન્ડિશન આપવામાં આવી. ત્યારબાદ આગળ એને શું કર્યું કે ભાઈ વિગતવાર અભ્યાસ કર્યો અને સ્પેસિફિક એક સમીકરણ તારવ્યું. એ સમીકરણ કઈ રીતનું છે તે આપણે આગળ અહીંયા જોઈએ. લેંગમ્યુર સાહેબે એક આ સમીકરણ આપ્યું કે x/m = AP/1 + B અને P, બરાબર. એવી રીતે આ એક સમીકરણ આપવામાં આવ્યું જ્યાં અલગ અલગ વેલ્યુ અહીંયા લખેલી છે, અલગ અલગ વેલ્યુ કે ભાઈ x એટલે શું છે તો કે અધિશોષિત જે પદાર્થ હોય એની સાંદ્રતા છે. ત્યારબાદ m શું છે તો કે અધિશોષક જે છે એનો વજન છે. x/m શું છે તો કે એ છે અધિશોષક અથવા તો અધિશોષણ જે છે એ તમે કહી શકો x/m એટલે અધિશોષણ. ત્યારબાદ P શું છે તો કે દબાણ છે, અને A અને B અચળાંકો આપેલા છે, બરાબર. હવે આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીની મર્યાદાઓ યાદ કરીએ. એમાં પહેલી મર્યાદા હતી કે તે ઊંચા દબાણે વિચલન દર્શાવે છે, બરાબર. ઊંચા દબાણે તે વિચલન દર્શાવે છે. તો એને આપણે અહીંયા દબાણના 2 પહેલાં જ દબાણની કન્ડિશન આપી 2, એક તો નીચા દબાણે અને ત્યારબાદ ઊંચા દબાણે, બરાબર. તો એ કઈ રીતે થશે કે ભાઈ x/m જે છે આખું જે સમીકરણ છે એમના AP/A + PB. હવે ત્યાં પીની જે વેલ્યુ જે છે તે આપણે ઘણી જ નીચી રાખીએ, બરાબર. ઘણી જ નીચી રાખીએ તો શું થશે? આપણને x/m = A અને B A અને P સ્વરૂપે આપણનું સમીકરણ મળશે. શા માટે? કારણ કે પીની જે વેલ્યુ હોય તે ખૂબ જ ઓછી હોવાની, દાખલા તરીકે 0 છે,
તો બી સાથે જ્યારે શૂન્યનો ગુણાકાર કરીએ તો એની વેલ્યુ 0 મળે, અને અહીંયા 0 મળવાનું હોવાથી ગમે એક વસ્તુ અંશમાં હોય અને નીચે છેદમાં 1 હોય ને તો તેને આપણે શું કરી નાખીએ, જે અંશવાળી વસ્તુ હોય તેને આપણે વધારે કન્સિડર કરીએ. એટલે એક્સના છેદમાં m = AP સ્વરૂપ આપણને મળ્યું છે. ત્યારબાદ અહીંયા ઊંચા દબાણની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો શું થશે, આખું સમીકરણ એમનામ, પરંતુ જે દબાણ છે તેની વેલ્યુ ખૂબ જ વધુ ધારીએ. દબાણની વેલ્યુ ખૂબ જ વધુ ધારતા શું થશે કે અહીંયા આપણને આપણા અચળાંકો છે તેની જ વેલ્યુ આપણને મળશે કે ભાઈ A/B. કઈ રીતે આવ્યું? કારણ કે અહીંયા એકને આપણે સરખાવીએ કે PBની જે વેલ્યુ જે છે તેની સામે એકને આપણે અવગણીએ, બરાબર, તો શું થશે કે આપણને A/Bની વેલ્યુ મળશે. હવે આ જે આખું સમીકરણ જે છે તેને આપણે ઉલટાવીએ એટલે શું થશે અહીંયા કે એમના છેદમાં x આપણને વેલ્યુ મળશે = આ A+PB છે તે ઉપર જતા રહેશે, ત્યારબાદ AP છે નીચે આવતા રહેશે, બરાબર. હવે અહીંયા આટલી જે આ વેલ્યુ છે 1+PB/AP એને આપણે ડિફાઇન કરીએ થોડુંક વ્યવસ્થિત રીતે આગળ એની કેલ્ક્યુલેશન કરીએ તો શું આપણને વેલ્યુ મળે કે ભાઈ 1/AP મળશે, ત્યારબાદ PB/AP મળશે, બરાબર. જ્યાં PPને આપણે કેન્સલ કરીએ છીએ એટલે B/A આપણને વેલ્યુ મળશે, બરાબર. તો આ આખું એક આપણને નવું સમીકરણ મળ્યું. સમીકરણ શું મળ્યું કે m/x = 1/AP + B/A, બરાબર. આ જે આપણને વેલ્યુ મળી તેનો આપણે આલેખ દોરીએ, બરાબર. આ સ્ટેપને ભૂલી જાઓ. તો અહીંયા આપણે શું કરશું, m/x વિરુદ્ધ 1/P, બરાબર, એનો આપણે આલેખ દોરીએ તો આપણને શું મળશે ભાઈ કે આખો આલેખ રહ્યો ને એ સુરેખ મળશે. ત્યારબાદ અહીંયા ઢાળની વેલ્યુ 1/A અને આંતરછેદનું જે આખું જે મૂલ્ય જે હશે તે B/A જેટલું આપણને મળશે, બરાબર. તો તે આપણે આગળ આલેખમાં જોઈએ કે અહીંયા x અક્ષ ઉપર P દર્શાવેલ છે, ત્યારબાદ અહીંયા y અક્ષ ઉપર x/m વેલ્યુ દર્શાવેલ છે. અહીંયા એક આવી રીતે એક આલેખ વક્રવાળો દર્શાવેલો છે, બરાબર, જ્યાં આપણને વેલ્યુ કઈ રીતની મળશે કે ભાઈ 1/A જે છે તે આપણને ઢાળ મળશે, ત્યારબાદ આંતરછેદ તરીકે B/A મળશે, બરાબર. આંતરછેદ બરાબર B/A મળશે, બરાબર. અને અહીંયા આપણને આગળ આપણો શું કહેવાય આલેખ આખો મળશે. આ જે આલેખ મળશે તે આપણે ડિફાઇન કરીશું કે ભાઈ જે લેંગમ્યુર અધિશોષણ જે હતું એની અંદર આપણે જે આખું સમીકરણ તારવ્યું એમાં જે ફ્રુન્ડલીચ અધિશોષણની 3 મર્યાદાઓ હતી તે સંતોષાય છે, અને આપણને જે અધિશોષણ છે તેનો આગળ અભ્યાસ કરવા માટે એક સ્પેસિફિક સૂત્ર મળે છે, તે સાબિતી અહીંયા પૂરી થાય છે, બરાબર. ફ્રુન્ડલીચ અધિશોષણ અને ત્યારબાદ લેંગમ્યુર અધિશોષણ પૂરું થયા બાદ અહીંયા અધિશોષણના અલગ અલગ ઉપયોગો આપેલા છે જે નીચે મુજબ છે જે આપણે જોઈએ, બરાબર. એમાં સૌથી પહેલો જ છે કે કોઈ પણ પ્રક્રિયા હોય, બરાબર, એમાં વપરાતા પાત્રોમાં દબાણ ઓછું કરવા અથવા તો શૂન્ય કરવા માટે જે એક્ટિવેટેડ ચારકોલનો જે આપણે ઉપયોગ કરીએ છીએ ને, ચારકોલ મીન્સ કે કોલસો, બરાબર, એનો આપણે યુઝ કરીએ છીએ. એની અંદર શું થાય, બરાબર, કે જે દબાણ ઓછું કરવા માટે જે એક્ટિવેટેડ ચારકોલ હોય ને તે વાયુઓનું પોતાની સપાટી ઉપર શોષણ કરે, અધિશોષણ કરે, બરાબર. એ જે ઘટના બને ને એ કોના આધારે બને તો કે અધિશોષણની થિયરીના આધારે બને છે, તે એક એનો ઉપયોગ થયો, બરાબર. ત્યારબાદ બીજું છે કે ઝેરી વાયુ જે હોય, બરાબર, એનાથી બચવા માટે ગેસ માસ્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે, ત્યાં પણ અધિશોષણનો ઉપયોગ જે થિયરી છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ કે ભાઈ જે વાયુઓ હોય, બરાબર, એને શુષ્ક કરવા માટે જે સિલિકા જેલ આવતા હોય, આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુ જે હોય એની અંદર એક પેકેજની અંદર વ્હાઇટ કલરની એક પેકેજ આપેલી હોય, એ જે પેકેજ આપેલું હોય ને એની અંદર સિલિકા જેલ આપેલું હોય, જેનાથી શું થાય કે ભાઈ ભેજ જે હોય ને તે બધો શોષાય છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ કે ભાઈ રંગીન અશુદ્ધિઓ હોય એને દૂર કરવા માટે એક્ટિવેટેડ ચારકોલ આપણે એડ કરીએ તો શું થાય કે ભાઈ દ્રાવણમાંથી રંગીન અશુદ્ધિઓ દૂર થઈ જાય, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો કે પેટ્રોલિયમ જે છે અથવા તો વનસ્પતિના શુદ્ધિકરણમાં તેનો યુઝ થાય. ત્યારબાદ ઉદ્દીપકો તરીકે
ઉદ્દીપકો તરીકે મીન્સ કે જે એલ્યુમિનિયમની આપણે બનાવટ કરીએ ત્યાં એફીનો યુઝ થાય, બરાબર, અથવા તો વેજીટેબલ ઘી જે હોય એની બનાવટમાં એનો યુઝ થાય. તો એ શું છે, એ બંને એક અધિશોષક તરીકે વર્તે છે, બરાબર. એવી જ રીતે ધીમે ધીમે અહીંયા બીજા 3 ઉદાહરણો આપેલા છે, બરાબર. તો આ થઈ ગયું આખું આપણું અધિશોષણનું યુનિટ પૂર્ણ. અહીંયા જે આપણે કેટલા ટોપિક્સ ભણ્યા છીએ, સૌથી પહેલાં તો અધિશોષણ એટલે શું એ છે, ત્યારબાદ 2 તફાવત જોયા છે, એની પછી આપણે ફ્રુન્ડલીચ અધિશોષણ અને લેંગમ્યુર અધિશોષણ જોયું છે, અને અધિશોષણના ઉપયોગો જોયા છે. અહીંયા તમારું અધિશોષણનું યુનિટ પૂરું થાય છે. થેન્ક યુ.